તમારા બધા રિપોર્ટ નોર્મલ છે, એગ ક્વોલિટી સારી છે, યુટ્રસની કન્ડિશન્સ ક્લિયર છે, હસબન્ડ રિપોર્ટ નોર્મલ છે, પણ પ્રેગ્નન્સી નથી રહેતી. આ એક સાયલન્ટ ડેફિશિયન્સી હોઈ શકે છે જે મેજોરિટી ડોક્ટર્સ બેઝિક પેનલમાં ચેક જ નથી કરતા. હું ડોક્ટર પ્રણય શાહ, વેલસ્પ્રિંગ આઈવીએફ એન્ડ વુમન્સ હોસ્પિટલ અમદાવાદથી. હું ઘણા એવા પેશન્ટ્સને જોઉં છું કે પ્રેગ્નન્સી રાખવા માટે લાખો રૂપિયાની આઈવીએફ ટ્રીટમેન્ટ પણ કરાવી ચૂક્યા હોય છે, પરંતુ જે બેઝિક ટેસ્ટ છે જે વિટામિન ડી અને વિટામિન B12 નો એ ચેક જ નથી કરાવ્યો, અને જ્યારે અમે ચેક કરીએ છીએ તો લેવલ ક્રિટિકલી લો હોય છે. આ એક ટ્રીટેબલ ડેફિશિયન્સી છે જેને ઇગ્નોર કરવાથી મલ્ટિપલ આઈવીએફ સાયકલ છે એ ફેલ થઈ શકે છે. તો ફર્ટિલિટી માટે વિટામિન ડી શું કામ કરે છે? વિટામિન ડી એક હોર્મોન પ્રિકર્સર છે જે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોનના પ્રોડક્શન અને બેલેન્સ માટે ડાયરેક્ટલી જરૂરી છે. વિટામિન ડી ડેફિશિયન્સી સાથે ઇમ્પ્લાન્ટેશન ફેલિયરનો રેટ સિગ્નિફિકન્ટલી વધી શકે છે. સ્ટડીઝમાં જોયું છે કે વિટામિન ડી ડેફિશિયન્ટ વુમનમાં આઈવીએફ સક્સેસ રેટ 40% સુધીનો ઘટી શકે છે. અને વિટામિન B12 ડાયરેક્ટલી ડીએનએ સિન્થેસિસ અને સેલ ડિવિઝન માટે જરૂરી છે, યાને એમ્બ્રિયો ડેવલપ થવાનું બેઝિક બિલ્ડિંગ બ્લોક. B12 ડેફિશિયન્સી સાથે ઓવ્યુલેશન ઇરેગ્યુલર થઈ શકે છે, મિસકેરેજનું રિસ્ક વધી શકે છે, અને ઇવન ન્યુરલ ટ્યુબ ડિફેક્ટની પોસિબિલિટીઝ પણ વધે છે. તો કોણ રિસ્ક પર છે? ઇન્ડોર જોબ કરતા યા ઘરમાં રહેતા જે લેડીઝ છે, કારણ કે સનલાઇટનું એક્સપોઝર એમનું સિગ્નિફિકન્ટલી ઘટી જાય છે જે વિટામિન ડી માટે જરૂરી છે. વેજીટેરિયન અથવા તો વેગન વુમન, કારણ કે B12 મોસ્ટલી એનિમલ સોર્સથી આવે છે. પીસીઓડી, મેટફોર્મિન લેનારી વુમનમાં B12 નું અબ્સોર્પ્શન છે એ સિગ્નિફિકન્ટલી ઘટી જાય છે. તો આનું સોલ્યુશન શું છે? સિમ્પલી તમે વિટામિન ડી અને વિટામિન B12 નો બ્લડ ટેસ્ટ કરાવી શકો છો. આ બંને બ્લડ ટેસ્ટ તમારા નેક્સ્ટ બ્લડ ટેસ્ટ પ્રોફાઇલમાં એડ કરી અને તમે એની ઇન્ફોર્મેશન મેળવી શકો છો. જો એની ડેફિશિયન્સી હોય તો સપ્લિમેન્ટેશન્સથી 3 થી 6 મહિનામાં લેવલ છે એ કરેક્ટ થઈ જાય છે, અને ફર્ટિલિટીમાં પ્રેગ્નન્સી આઉટકમ છે એ સિગ્નિફિકન્ટલી ઇમ્પ્રૂવ થાય છે. જો રીલ ઇન્ફોર્મેટિવ લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.